બોલો જય સિયારામ. જય સિયારામ. અહીંથી આવ્યા છો? આ મારી દીકરી લઈ આવે એમને પૂછો. તમારું નામ શું? મારું નામ રતિલાલ નરોત્તમભાઈ પંચાલ. રતિલાલ નરોત્તમભાઈ પંચાલ. હા. ગામ? ગામ પલસાણા, તાલુકો સુરત. જિલ્લો સુરત. પલસાણા ગામથી આવ્યા છો? પલસાણા ગામ, પલસાણા તાલુકો પલસાણા તાલુકો. અને લીંગણ મારું પોતાનું બર્થડે, મારું વતન. વાહ વાહ. કેટલી ઉંમર થઈ તમારી? મારી ઉંમર અત્યારે 78. 78? હા સોરી 73? 13/7/1952. 52? 48 ને 24 72 થઈ ગઈ. 72 73 થઈ ગઈ. તો તેનો કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હું હાલમાં અત્યારે એકલો જ છું. તમારા પત્ની? સાંભળો, મારા પત્ની ઓફ થઈ ગયા, એમના મમ્મી, મારો એક છોકરો છે, આ બે છોકરા છે, એક છે આફ્રિકા છે અને એક છોકરો છે અત્યારે ભાવનગર. એક આફ્રિકા છે? હા, એક આફ્રિકા છે. તો ઘેર કોઈ નહીં તમારું? મારે ઘરે કોઈ નહીં. પોતાનું ઘર છે? હા, પોતાનું ઘર હતું મેં વેચી નાખ્યું. વેચી નાખ્યું? કારણ કે છોકરાએ જે લોન લીધેલી એ લોન ભરપાઈ નહીં કરી એટલે બેંકને કીધું કે ભલે જો તો મારું ઘર વેચી કાઢીશ પણ તમારી લોન વેચી નાખ્યું ઘર? કાઢી નાખેલું. આપી દીધી લોન? ચૂકતે કરી દીધી? બધું પતી ગયેલું કઈ વાહ, અને સરસ. જે પૈસા વધ્યા એ મેં છોકરીને આપી દીધા. આપી દીધા છોકરીને? હા. મારા પાછળ નાખવાના છે, મને ના, મદદ કરી છે. બધું સાહેબ મારે શું કામ છે? સાચી વાત. તમારે શું કરવું જરૂર છે? વાત સાચી મારી છે. કઈ જરૂર નથી. શું નામ બેન તમારું? શીતલબેન. શીતલબેન. તમે મૂકવાયા છો? હા, મૂકવાયા છે. કઈ રહ્યા છો તમે? સાવલીના છે. સાવલી વડોદરા? હા, સાવલી વડોદરા. અચ્છા, તમારું સાસરી સાવલી છે? હા, મારી સાસરી સાવલી. તમારું મૂળ ક્યાં? સુરત? સુરતના છે. બરાબર બરાબર. અને સાવલી મારી સાસરી છે. અચ્છા. હવે એમને પેરાલિસિસની અસર થઈ ગઈ, અમને ખાલી એટલું કહીએ છીએ કે તમે કસરત ને એવું કરો, પણ એમને કશું કરવું નથી, આખો દિવસ સુઈ રહ્યું છે. બરાબર. ને હેરાનગતિ કરે છે એવું કહે છે મને. તમે લોકો મને હેરાનગતિ કરે છે. મેં કીધું તમે અહીંયા રહો અને તમને વધારે શરીર તમારું બગડે ના કે તમે કે તમને વૃદ્ધાશ્રમમાં મૂક્યો તો તમારું માઇન્ડ પણ ફ્રેશ રહે થોડું. બરાબર. ના ના, કશો વાંધો નહીં કાકા. ચલો આપણે ઘેર રહો, બરાબર ને? કોઈ ચિંતા ના કરો, અરે, તમે બરાબર? મળ્યા કે ટેન્શન નહીં, હા ને? સાંભળો, તમે જો જમાઈ સાહેબ જમાઈ છો? કઈ વાંધો નહીં. એસટીમાં નોકરી કરતા. એસટીમાં નોકરી કરો છો? એટલે મારા પપ્પા કરતા. હું રિટાયર કશો થયો. કશો વાંધો નહીં. કોઈ ચિંતા નહીં કાકા, બરાબર? હવે તમે મારા છો બોલી છોકરો ફોન નહીં કરતો? છોકરો ના, મોટો ભાઈ ફોન કરે. એ તો હવે પોતાની મરજી હવે આવે છે એનો ફોન એ ખબર બધું પૂછે છે. ખબર પૂછે છે? હા. પોતાની પણ શું મરજી છે, હવે. આ માણસને એમની મરજીથી જ રહેવું છે. જો કેવી મરજી? ઊંઘવાનું છે, એટલે ઊંઘવું જ છે આખો દિવસ. 73 વર્ષ થાય તો આરામ જ કરે ને યાર. એમને બીજું શું કરવાનું યાર? લખવાની અસર છે તો કસરત તો થોડી ઘણી કરવી પડે ને. તમે બધા શું કરવા છો? પણ અમે નોકરી ધંધો કરીએ કે એમને સાચવીએ. હા, વાત સાચી છે, વાત સાચી છે. તમે બધા ના સાચવી શકો ભાઈ. અમે સાચવવા બેઠા છે, ચિંતા ના કરો. અમે સાચવીશું છે, ચિંતા ના કરજો, બરાબર ને? બરાબર, ટેન્શન ના લેશો, મળ્યા એટલે મને ભગવાન મળ્યા. બરાબર ને? ચલો આરામથી વૃદ્ધાશ્રમ જતા રહો, હો ને? ચાલો. કેવું તાળિયા તે કોઈને ન ઉતરે. કેવું ફરી બોલો એમ કે છે. સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે રે ઘડિયા, તાળિયા તે કોઈને ન ઉતરે, રઘુનાથના જડિયા, દેવ સેવન ભોગવ્યા. મને એક વસ્તુ પણ સમજાય નહીં. હા. તમારે જો 10-11 લાખ વધ્યા હતા તો તમારે પોતાના નામે રાખીને એનું વ્યાજથી તમારી જિંદગી ના જાત? ના પણ હવે મારું કોઈ નહીં એટલે મેં મારી દીકરીને બહુ ચાલો તમે કરજો હવે. હું કાંઈ કરું. આ તો મને ભગવાને એક આવી આ મારી ઉર્જા લઈ લીધી અત્યારે. મને ખાલી ઝાંખો દેખાય છે. બરાબર છે, ઉર્જા મારી ભગવાનને કઈ મંજૂર નહીં હશે એટલે લઈ લીધી છે. બરાબર છે, કઈ નહીં, એને કૃપા, એને સાચી વાત છે. મહેરબાની. એને જ આપ્યું તો એની ઈચ્છા એ લઈ લે, બરાબર ને? એને આપ્યું, એને લીધું. ના ના, કોઈ ચિંતા નહીં, હા ને? આમ મને દેખાય કમ્ફર્ટ પણ આમ સાઈડનું દેખાતું નથી એ એમના આભાર. કઈ ચિંતા નહીં, ચલો, હા ને? ઓકે ઓકે. એમના આધાર કાર્ડનો બાબા. દીકરા કહી દો જે કહેવાય કહી દો. તારા દીકરા અહીંયા બાપુને જોડે તમને સહી સલામત મૂક્યા છે. સુખી રહો. અમે જોવા માટે આવીશું આવીશું. એવું નહીં કે નહીં અહીંયા.